દર્શક હેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી જાણે ઓછું થવાનું નામ નથી લઈ રહી। મેંદરડા પંથકના ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે, કારણ કે ઘઉંનું વાવેતર કર્યા બાદ હવે લણણીનો સમય છે, પાક તૈયાર થયો અને ભાવ તળિયે બેસી ગયા। જી હા, આજ ઘઉંના ભાવ એકાદ મહિના પહેલા 600 થી 700 રૂપિયા બોલાઈ રહ્યા હતા અને જેવા જ ખેડૂતોનો પાક તૈયાર થયો અને હવે પાક માર્કેટ યાર્ડ સુધી પહોંચી રહ્યો છે એટલે ભાવ તળિયે બેસી 450 થી 500 રૂપિયા 20 કિલોનો ભાવ થઈ ગયો છે। હવે ખેડૂતો માટે આ કેટલી મોટી મુશ્કેલી કહેવાય। 4 મહિના પિયત કરી અને ઘઉંનો પાક તૈયાર કરવામાં આવે છે। આ શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે પિયત માટે ખેતરમાં ખેડૂતોએ રોકાવું પડતું હોય છે અને સુપર ખાતર, બિયારણ અને મજૂરીના ભાવ આ બધી જ વસ્તુ કર્યા બાદ જ્યારે પાક તૈયાર થયો અને ભાવ તળિયે બેસી ગયા તો મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રવિ પાકમાં ઘઉં, ચણા, તુવેર, ધાણા સહિતના પાકો હવે તૈયાર થઈ રહ્યા છે। એક તો વાતાવરણ યોગ્ય ન રહેવાથી પાકનું ઉત્પાદન પણ જોઈએ તેવું નથી આવ્યું અને બીજી તરફ આવી રીતે હવે ભાવ તમામ પાકના તળિયે બેસી જવાના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે। ખેડૂતો દિવસે ને દિવસે દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે અને આ સાથે ખેડૂતોનું એવું પણ કહેવું છે કે એક સમય એવો આવશે કે ખેડૂતોને ક્યાંક ખેતી છોડવી પડશે, કારણ કે હવે આ ભાવમાં ખેતી કરવી ખેડૂતોને પોસાતી નથી, કારણ કે ખેડૂતો માટે કંઈ જ બચતું નથી। મગફળીમાં પણ આ જ પરિસ્થિતિ છે, કારણ કે ટેકાના ભાવે ખાંડી મગફળીના ભાવ 27,000 આસપાસ હતા અને જે ખુલ્લા બજારમાં 21,000 મળી રહ્યા છે। હવે મગફળીમાં ક્યાંક જીવાત પડી રહી છે, મગફળી બગડી રહી છે, ખેડૂતોને ક્યાંક પૈસાની જરૂર પણ હોય છે, કારણ કે હવે ઉનાળુ પાકની તૈયારી ખેડૂતો દ્વારા કરવામાં આવશે એટલે ના છૂટકે ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવમાં એટલે કે 5,000 ખાંડીએ નુકસાની ભોગવી અને મગફળી વેચવી પડી રહી છે। એટલે તમામ પાકની આ જ પરિસ્થિતિ છે। પરંતુ આ વર્ષે જે રીતે ઘઉંના ભાવ અત્યાર સુધી દેખાઈ રહ્યા હતા 600 થી 700 રૂપિયા, એટલે કે આ ખેડૂતોને આશા બંધાઈ હતી, પરંતુ જ્યારે ઘઉંનું ઉત્પાદન થઈ અને તૈયાર થયું છે, પાક તૈયાર થયો છે, ત્યાં સુધીમાં ઘઉંના ભાવ તળિયે બેસી ગયા છે। માત્ર 20 કિલોના 450 થી 500 રૂપિયા ભાવ મળી રહ્યા છે અને જે ખેડૂતોને ક્યારેય ન પોસાય એટલે ખેડૂતોને ફરી એક વખત આર્થિક ફટકો ઘઉંના ભાવમાં પડશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।